તો રાજકોટના ગોંડલના પૂર્વ એમએલએની હત્યાનો મામલો થોડીવારમાં અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં હાજર થશે। રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કરવાનું છે। આજે સરેન્ડર કરવાની મુદ્દતનો છેલ્લો દિવસ। સુપ્રીમ કોર્ટે 18 સપ્ટેમ્બર સુધીમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો। જેલની બહાર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસની ટીમ તૈનાત છે। જૂનાગઢ જેલની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, જૂનાગઢના ગોંડલના પૂર્વ એમએલએમાં હત્યાનો મામલો જે હતો તેમાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાને જેલમાં હાજર રહેવાનો આજે છેલ્લો દિવસ, જે રીતે કોર્ટે આદેશ આપવામાં આવ્યો હતો, પોલીસ તૈનાત છે, શું છે વિગતો? બંસી ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાની હત્યા છે તે અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ તેની જે ધરપકડ થઈ અને 18 વર્ષ સુધી તેને જેલની અંદર સજા ભોગવ્યા બાદ તેને સજા આપી છે તે આજીવન કેદની અંદર આપવામાં આવી હતી। જો કે આ આખો સમગ્ર મામલો છે તેની અંદર હાઈકોર્ટ દ્વારા તેમની સજા આપી છે તે હતી તે રદ છે તે કરી દીધી અને ત્યાર પછી તેઓ સુપ્રીમ કોર્ટની અંદર ગયા હતા। સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો જે ચુકાદો હતો તે માન્ય છે તે રાખ્યો છે અને તેમને અનિરુદ્ધસિંહ જાડેજા જે રીબડાના છે કે તેમને ફરી એક વખત જેલની અંદર તેમને સરેન્ડર કરવાનો આદેશ છે તે આપવામાં આવ્યો છે। સમગ્ર મામલાને લઈને આજે જ્યારે તેમનો છેલ્લો દિવસ છે અને આજની તારીખે તેમને ફરજિયાત તેમને હાજર છે તે રહેવાનું હોય છે, ત્યારે અનિરુદ્ધસિંહ જાડેજા છે કે તેઓ જૂનાગઢ જેલ ખાતે તેઓ હાજર થશે, કારણ કે તેમને જ્યારે સજા માફી આપવામાં આવી ત્યારે તેઓ જૂનાગઢ જેલની અંદર સજા છે તે ભોગવી રહ્યા હતા। 2018ની અંદર તેઓને સજા માફી છે તે આપવામાં આવી હતી અને ત્યાર પછી તેઓ જે જેલની બહાર છે તે હતા, પરંતુ ક્યાંક જે ગોંડલ અને રીબડા વચ્ચે જે વિવાદો ચાલી રહ્યા છે ને તેને કારણે આખો જે મામલો છે તે ફરી એક વખત સામે આવ્યો છે અને કોર્ટ દ્વારા તેમને ફરી એક વખત જેલની અંદર સરેન્ડર થવાના આદેશ છે તે આપવામાં આવ્યા છે। હાઈકોર્ટના આદેશ અનુસાર તેઓ આજે સરેન્ડર છે તે કરે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે અને 3:30 વાગ્યા બાદ તેઓ જૂનાગઢ જેલ ખાતે તેઓ ઉપસ્થિત છે તે રહેશે અને ત્યાર પછી અહીંથી ગોંડલ પોલીસે તે કબજો લે તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત છે તે કરવામાં આવી રહી છે। જૂનાગઢ જેલની બહાર એલસીબી સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમો તૈનાત છે તે રાખવામાં આવી છે, કારણ કે અનિરુદ્ધસિંહ જાડેજા જ્યારે તેઓ હાજર થવા માટે આવી રહ્યા છે એ સમયગાળા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની ખાસ તકેદારી છે તે રાખવામાં આવી રહી છે। જે રીબડાના અમિતખૂટ આપઘાત કેસ છે તેની અંદર પણ અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા છે કે તેઓ ફરાર છે તે છેલ્લા 3 મહિનાથી છે અને પોલીસ દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે। ગોંડલ પોલીસ અને રાજકોટ એલસીબી છે કે તેમના દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે, પરંતુ તેઓની પોલીસ દ્વારા ધરપકડ છે તે હજુ સુધી કરવામાં નથી આવી। જો આજે અનિરુદ્ધસિંહ જાડેજા જૂનાગઢ જેલની અંદર હાજર થાય છે તો ત્યાર પછી તેમની રાજકોટ એલસીબી અથવા તો ગોંડલ પોલીસ છે તેમના દ્વારા તેમની અમિત ખૂટ હત્યા જે આપઘાત કેસ છે તેની અંદર તેમની ધરપકડ થાય તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। સાથે જ મહત્વની વાત એ છે કે છેલ્લા 3 મહિનાથી રાજકોટ એલસીબી દ્વારા અને ગોંડલ પોલીસ દ્વારા તેમની જ્યારે શોધખોળ છે તે કરવામાં આવી રહી છે, પરંતુ તેઓ ફરાર હતા। હવે અનિરુદ્ધસિંહ જાડેજાને જે રીતના આજની તારીખમાં જેલ સમક્ષ સરેન્ડર કરવાના આદેશ છે તે આપવામાં આવ્યા છે, ત્યારે આજે અનિરુદ્ધસિંહ જાડેજા જૂનાગઢ જેલની અંદર ઉપસ્થિત છે તે રહેશે અને ત્યાં તેઓ સરેન્ડર છે તે કરવાના છે। ત્યાર પછી જે પ્રક્રિયા છે તે પૂર્ણ થયા બાદ ગોંડલ પોલીસ દ્વારા તેમનો કબજો છે તે લેવામાં આવે અને ત્યાર પછી પોલીસ રિમાન્ડ સહિતની માંગણીઓ કરવામાં આવે તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।